મિત્રો સેક્શન બી નો ત્યારબાદ આપણો સૌથી સહેલો પ્રશ્ન 33મો પ્રશ્ન એટલે કે લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો. નામ વાંચીએ એટલે તરત આપણને ખબર પડી જાય છે લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે કયા ચેપ્ટરનો પ્રશ્ન હશે? તો કે ભાઈ 12મા ચેપ્ટરનો પ્રશ્ન હશે. 12મા ચેપ્ટરનું ટાઇટલ જ શું છે? તો કે ખનિજ સંસાધન અને શક્તિ સંસાધન. તો ખનિજ સંસાધન અને શક્તિ સંસાધનની અંદર આપણને લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો પૂછાય બેટા. આમ તમે લોકો છે ને ક્લેરિફાઈડ થોડું કરી શકો કે જેમ કે લોખંડ છે તો એની આપણને લોકોને માહિતી આપવામાં આવી છે, સાથે સાથે તે કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે આપ્યું છે આપણને લોકોને. લોખંડની પ્રથમ ભઠ્ઠી ક્યારે સ્થાપવામાં આવી આપણા દેશની અંદર વગેરે વગેરે જેવી માહિતી. પણ આપણે પ્રાપ્તિ સ્થાનો પૂછાય તો કયા કયા રાજ્યમાંથી આપણને એ મળે છે, લોખંડ મળે છે? તો જો પહેલો છે કર્ણાટક, બીજો છે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ. આ બધા એવા રાજ્યો છે મિત્રો કે જેની અંદરથી આપણને મુખ્ય ઉત્પાદન મળે છે. એટલે કે સૌથી વધુ ઉત્પાદન આપનારા રાજ્યો છે એ આપણા ઉપરના રાજ્યો છે 5: કર્ણાટક, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ. એવી જ રીતે નોંધપાત્ર ઉત્પાદન નહીં પણ નજીવું ઉત્પાદન એટલે કે ઉત્પાદનમાં ક્યારેક વધઘટ થતી રહે એવા પ્રકારના રાજ્યો પણ છે. જેમ કે કહી શકાય ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ. તો આ જે બધા છે એની અંદર આપણે ઉત્પાદન કરીએ છીએ પણ નજીવો મતલબ કે નોંધપાત્ર ઉત્પાદન નહીં, વધઘટ થતી રહે છે ઉત્પાદનની અંદર. એવરેજ ઉત્પાદન તમે કહી શકો, મધ્યમ કક્ષાનું. તો આપણા આ બધા રાજ્યોની અંદર પણ ઉત્પાદન મળે છે. વિશેષ આપણા દેશમાં સારી અને ઊંચી ગુણવત્તાવાળું લોખંડ એ ક્યાં મળે છે? તો આપણા દેશની અંદર ઊંચી ગુણવત્તાવાળું લોખંડ છે ને અહીંયાથી મળે છે બેટા. યાદ રાખજો, કર્ણાટક અને ઓડિશા એવા 2 રાજ્યો છે જ્યાં સારામાં સારું લોખંડ છે ને આપણને લોખંડ મળે છે. એટલે અહીંયા આમાંથી તમને યાદ રહે એવા કોઈ પણ 6 થી 7 નામો તમે પરીક્ષામાં લખશો. આ મુખ્ય ઉત્પાદક રાજ્યો તો લખવાના છે, આ ખાસ યાદ રાખજો. અને એની પછી ગૌણ ઉત્પાદન છે એમાં તમે 2 થી 3 રાજ્ય છે પરીક્ષામાં લખી શકશો. એટલે તમારો પ્રશ્ન પૂરો. બીજી કોઈ માહિતી તમારામાં દેવાની નથી, કારણ કે કીધું જ છે આપણને લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે જ વાત કરવાની છે. એટલે બહુ ઇઝી પ્રશ્ન છે, બરાબર. આ સાથે આ પ્રશ્ન પણ પૂરો થાય છે આપણો.